તારીખ 1 જાન્યુઆરી 2023 અને રવિવારથી શરૂ થતા નૂતન વર્ષના હાર્દિક અભિનંદન. દર્શક મિત્રોને, સ્નેહીઓને, સંબંધીઓને, મિત્રોને, શુભેચ્છકોને તમામને. અને નવા વર્ષની પ્રથમ શુભેચ્છા એ કે સૌને સ્વાસ્થ્ય મળે, કારણ કે કોરોનાના કહેરથી હજી આપણે મુક્ત નથી થયા અને એના માટે સાવચેતી જરૂર છે. અને સાવચેતી માટે જરૂરી હોય કાંઈ પણ તો સૌથી પહેલું ધ્યાન આપવા જેવું છે સ્વાસ્થ્યને. મેં ઘણીવાર આ વાત કીધી છે કે અમારી તો સામાન્ય સમજણ પ્રમાણે 85 વર્ષની ઉંમર હોય અને 85 લાખની મોટર હોય એના કરતાં જો 2 કિલોમીટર હાલવાની શક્તિ હોય ને તો અમે તો અમારી જાતને સુખી સમજી લઈએ. બપોર થાય એટલે ભૂખ લાગે, સાંજ સુધીની, સવારથી સાંજ સુધીની પ્રવૃત્તિ કરી શકો તમે, અને રાત્રે ઘસઘસાટ ઊંઘ આવી જાય. તો આના જેવું બીજું કોઈ સુખ જ નથી. અને થોડીક ભૂખ રાખીને ઉઠી જવું એમાં સ્વાસ્થ્યના બધા નિયમો આવી જાય છે. બીજી બાબત, સમજણ વગર એ બધું નકામું છે. સમજણ જરૂરી છે. જ્ઞાનનો અર્થ એવો થાય છે કે જ્ઞાન એટલે જેની પાછળ અનુભવ નથી, અને ડાપણ વિઝડમ. ડાપણ સમજણનો અર્થ એવો થાય જે જ્ઞાન પાછળ અનુભવ છે. મોટે ભાગે છે ને માણસો ભૂતકાળમાં કરેલી ભૂલો માટે પછતાતા હોય. એક ખાલી બાપાને જુગારનો શોખ ન હોત ને આજ મોટા ઘરમાં રહેતા હોત ને આપણી પાસે પુષ્કળ પૈસા હોત. હવે આજ બાપાય નથી ને મોટું ઘરે નથી ને પૈસા. એટલે ભૂતકાળમાં કરેલી ભૂલો માટે પછતાવું. સ્વામી વિવેકાનંદ બહુ સારી વાત કહેતા કે જીવનમાં જે ભૂલો તમે કરી એ જો ન કરી હોત તો અત્યારે તમે જેવા છો તેવા હોત ખરા? ઘણા પ્રશ્નોમાં જીવનના ઉત્તર સમાયેલા હોય, અને પાછા આ પ્રશ્નો એવા હોય છે કે માનવી પોતે પોતાની જાતને પૂછી શકે ને પોતે જ જવાબ આપી શકે, એના બદલે બીજો કોઈ જવાબ ન આપી શકે. અરવિંદ આશ્રમના શ્રી માતાજી, એનું ફ્રેન્ચ નામ મીરા હતું, એ એમ કહેતા કે તમારું ધાર્યું જીવનમાં નથી થતું આટલું જ સાબિત કરવા માટે હજી કેટલી ઠોકરો ખાવાની બાકી છે. જીસસ ક્રાઇસ્ટ એમ કહેતા કે જગતભરની સત્તા, સંપત્તિ, સમૃદ્ધિ તમે મેળવી લ્યો, પણ જો તમે આત્માને વેચીને મેળવી હોય તો તમે શું મેળવ્યું? એટલે એટલી જ વાત છે કે અમારી ભૂલો ને તમારી ભૂલો, વિધિની ભૂલો ફરી ગણું છું. નૌકા ડૂબી ગયા પછી હવે સફરની વાતો ફરી કરું છું. ડન ઇઝ ડન, ઇટ કેનોટ બી અનડન. બિગડી બાત બને નહીં, લાખ કરો કે ન કોઈ, રહી મન બિગડે દૂધ છે, મઠે ને માખણ હોય. સ્વાસ્થ્યની હું વાત કરતો. આપણી દેશી ભાષાઓ રહી ને એમાં અમુકમાં બહુ ગુડ અર્થ સમાયેલો. આપણે એમ કહીએ છીએ વૃદ્ધાવસ્થા આવી એમ નથી કહેતા, પણ અવસ્થા આંબી ગઈ એમ કહે છે. તો અવસ્થા ક્યારે આંબી જાય કે તમે ગતિમાં હો અને પાછળ અવસ્થા ગતિમાં હોય. એ તમારી ગતિ જે દી મંદ પડશે તે દી અવસ્થા આંબી જાય. અમારા ગામમાં 80 વટી ગયેલા વૃદ્ધો બધા ભેગા થઈને ચર્ચા શું કરે, મારું મરવા માટેથી મન ઉઠી ગયું. અને પાછા ગળો, ગોખરો, લીંડી પીપર, અશ્વગંધા અને શતાવરી મતધારે લ્યો તો તાકાત વધે. હા, હવે વધશે. બીજો આવો દેશી પ્રયોગ છે, ઘરનું ઘર. માણા કે એને ઘરનું ઘર છે. આ દેહરૂપી જે ઘર છે ને એ આત્મા એમાં વસે છે. આ દેહ છે એ આત્માનું ઘર છે. અને પાછું તમે એક ઘર બનાવો અને એમાં રહ્યો એટલે ઘરનું ઘર એમ કહેવામાં આવે. માનવ માત્ર જે છે ને એની તમામ પ્રવૃત્તિને એક જ શબ્દમાં આવરી લેવી હોય તો
તો એ શબ્દ છે આનંદ. બધા આનંદ મેળવવા ઈચ્છતા હોય, અને આનંદ સંન્યાસી જે થઈ જાય છે ને એ સુખ અને દુઃખ બંનેથી પર થઈ જાય, એટલે આનંદની ભૂમિકાએ પહોંચી જાય. એટલે જે સંન્યાસી હોય છે એના નામની પાછળ આનંદ શબ્દ આવશે. અખંડાનંદજી, વ્યોમાનંદજી, સ્વરૂપાનંદજી, તો જે પાછળ આનંદ શબ્દ આવે એનું આ કારણ છે. વ્યસનીઓ જે છે ને એ પ્રયાસ તો આનંદ મેળવવા માટે જ કરતા હોય, પણ એનો અભિગમ બરાબર નથી હોતો, એટલે આનંદ પાછળ વિષાદ આવે. વિશુદ્ધ આનંદની એક જ પરખ છે, વિનોબાજીની વાત છે. વિશુદ્ધ આનંદની એક જ પરખ છે કે એનાથી બીજો આનંદ ઓછો નથી થતો. હવે ડ્રિંકનું વ્યસન કર્યું, માનો કે શરાબનું વ્યસન કર્યું, આનંદ મેળવવા જ કર્યું. કિડની ફેલ થાય એ આટલું ક્યાં કર્યું? સિગરેટ પીતા હતા તો પીતા હતા ભાઈ, એમાં મજા આવતી એટલે પીતા. હવે એનાથી શ્વાસ નળીનું કેન્સર થાય. અમારે જાદવજી 50 બીડી રોજની પી જતો, બોલો. એકવાર મેં એને સમજાવવા પ્રયાસ કર્યો. મેં કીધું એલા ભાઈ, આ તમાકુ છે ને એ ધીમું ઝેર છે. તો મને કે મારે ક્યાં ઉતાવળ છે, બોલો. હરવારે શ્વાસ નળીનું કેન્સર થયું. એ રાજકોટ લઈ ગયા. ડૉક્ટર મનોજ મહેતા સાહેબે વળી ટ્રેકિયા ઓપન કરીને ટ્રેકિયોસ્ટોમી, અહીંથી શ્વાસ લેવાય એવું કરી દીધું. હવે 8-10 દી એને હોસ્પિટલમાં રાખ્યો ને અહીં રૂજ આવી ગઈ. એક દી કોઈ અમે હતા નહીં, તો મારે બીડી હળગાવીને અહીં ટેકવી, બોલો. શ્વાસ અંદર જાય ને પાછો બહાર નીકળે ને ધુમાડો એની હારે આવે. અને મને કે અહીંયા ધ્યાન રાખજો, ડાક્ટર આવે તો મને કહેજો, ચેતતા નર સદાય સુખી. એટલે જે આનંદનું વળતર ઓછામાં ઓછું ચૂકવવું પડે એ વિશુદ્ધમાં વિશુદ્ધ આનંદ છે. અને ભારતીય સંસ્કૃતિના પાયામાં આ વાત પડેલી છે. રમતો માનો કે જો અમે શેરીમાં રમતા, હવે કબડ્ડી રમતા, તે રીતે વળી એને હુતુતું કહેતા, પણ એમાં ખાલી લીટી જ દોરવાની હોય, એક વળી લીટી, એક આગળ લીટી, પાછળ, ને એ રમત શરૂ. લંગડી રમતા તો ફરતું એક ખાલી ચક્કર કરવાનું, અંદર રમ્યા કરે. મોટામાં મોટો આનંદ હોય તો ભજનીકોને ભજનનો છે. તો એકવાર રામસાગર કરી દો, 2 જોડી મંજીરા હોય, હારે તબલા હોય, એટલે પછી 25 વર્ષ સુધી તમારે રુદિયો રૂવે ને માયલો ભીતર જલે, એ હાલ્યા કરે એમને. એટલે બધી બાબતમાં આ 5 છાંટા વરસાદના પડે ને બેન દીકરીઓ નીકળી પડે અને ચોકમાં આવે અને ઢોલી આવે, દહકું આપવાનું ઢોલીને. પણ ચાંદો ઉગ્યો ચોકમાં, ઘાયલ ચાંદો ઉગ્યો ચોકમાં, એ રાસ રમતા હોય તો એનો એવો આનંદ હોય કે એમાં કોઈ એટલો ખર્ચ નથી, અને ખરેખરો આનંદ જીવતરનો. મેક્સિમ ગોર્કી, મધર જેણે લખ્યું ને, જગવિખ્યાત રશિયન લેખક, એ અમેરિકા ગયા. તો એને એક ગાઈડ આપવામાં આવ્યું, અને ગાઈડ બધી જુદી જુદી રાઈડ બતાવે કે આ રાઈડ આ પ્રકારની છે અને આ પ્રકારની, અને અમુક તો એવી આમ ભયાનક અનુભવ કરાવી એવી પાછી રાઈડો હતી. એટલે જે રાઈડ જોવે ને, એટલે મેક્સિમ ગોર્કી ગંભીર મીંડ્યા થાવ. એટલે એના ગાઈડે એમ કીધું કે સાહેબ, મને એમ લાગે છે કે આપ સમજતા નથી આમાં. એટલે મેક્સિમ ગોર્કી કે ના ના, સમજતો નથી એવું નથી, પણ સમજો છું એટલે જ ગંભીર છું એમ. હું એટલા માટે વિચારું છું કે જેનું મનોરંજન આટલું જલદ હોય છે, જેનું મનોરંજન આટલું જલદ હોય, એ પ્રજાનું ટેન્શન કેટલું હોય છે. સમૃદ્ધિનો તો તૂટો નથી ને અમેરિકામાં, પણ ભારત કરતાં આત્મહત્યાનું પ્રમાણ અહીંયા આપણા કરતાં વધુ છે. આપણે તો અહીં શું છે, માનો કે ટેન્શન વધ્યું હોય તો 2 મિત્રો ભેગા થઈને થોડી વાતો કરે, એક બીડી હામાં પીવે ને એટલે ટેન્શન રહ્યું છે. એનાથી માનો કે વધુ હોય તો પછી અડધી ચા પીવી પડે.
અને માની લ્યો કે ઈસીને વધી જાય તો હારે પાછા ગાંઠિયા, ગરમ ગાંઠિયા ને માથે ચા પીને એક એક બીડી ચેકવે થા તો ટેન્શન ન રહે. એટલે તમે જે જોજો કે જેમ ટેન્શન વધતું જાય ને એમ મનોરંજન જલદ થતું જાય. અને બીજી બાબત એ વિનોબાજીની છે કે આનંદ એમ વિનોબાજી એમ કહેતા કે આનંદ મેળવવા પ્રયાસ ન કરો, પણ જે આનંદ મળે છે ને એને વિશુદ્ધ કરવા પ્રયાસ કરો. અને વિશુદ્ધ થતો જતો આનંદ પરમાનંદ બનશે, અને પરમાનંદ છે ને એ પરમાત્મા સુધી પહોંચાડી દેશે. એટલે આ જે આનંદ મળે છે એને વિશુદ્ધ કરવાની પ્રક્રિયા છે ને એનું નામ જ અધ્યાત્મ. પ્રત્યેક માનવીને અનુભવ છે કે રોજ તમારા રૂમ સાફ થાય, સંજવારી કાઢવામાં આવે, પોતું લગાડવામાં આવે, પછી પંખાવળી ચાલુ કરીને સૂકવવામાં આવે, પણ એક વાત ધ્યાનમાં નહીં આવી હોય કે ઉપરથી કચરો સાફ થઈ ગયા પછી છેલ્લે જે વધે ને એનું નામ સ્વચ્છતા છે. સ્વચ્છતા લાવવાની નથી હોતી, પણ ઉપરથી કચરો કાઢી નાખવાનો હોય છે. દર્દોની વ્યાખ્યા છે, સ્વાસ્થ્યની નથી. દેહમાંથી દર્દો દૂર થાય પછી જે વધે ને એનું નામ સ્વાસ્થ્ય છે. આપણી વાત તો ખરેખર સ્વાસ્થ્યની હતી, એટલે એનું નામ સ્વાસ્થ્ય છે. અને જીવનમાંથી ગરીબી દૂર થાય એટલે પાછળ રહે એનું નામ અમીરી. એટલે પહેલું જાણે સ્વાસ્થ્ય મળે નવા વર્ષમાં તમામને સારામાં સારું સ્વાસ્થ્ય મળે એવી એક શુભેચ્છા. અને બીજી સમજણ મળે. સમજણ વગર એ બધું નકામું છે. અને ત્રીજું સંપત્તિની વાત છે. હાવ સંપત્તિની અવગણના કરી શકાય એવું નથી, કારણ કે સંપત્તિ વગરે જીવન નથી જીવી શકાતું. કારમી નિર્ધનતા અને અભાવનું દુઃખ અને ગરીબીના જે ગરીબીની વ્યથા હોય ને એ તો અનુભવ હોય તો ખબર પડે. પણ એક એની પાછી મર્યાદા. શું કામ આટલો બધો માનવી પાગલ છે સંપત્તિવાય? અશ્વ જેમ દોડીને હાંફે છે માનવી, પહેલો ક્રમ લેવાની રેસમાં. લોહી લોહાણ થાય તોય માને છે સુખ, ઓલી રૂપિયા ભરેલી સૂટ કેસમાં. શાંતિના શ્વાસ બધા ગીરવે મુકાય એનું કાંઈ નહીં. વસ્તુ ખોવાય એની થાય અહીં વેદના, અને વર્ષો ખોવાય એનું કાંઈ નહીં. તો આ અનંતા દોડનો અંત જ આવે નહીં, ને જીવનનો અંત આવે એનું કાંઈ નહીં. પણ સંપત્તિની એક મર્યાદા એ હોય છે, સંપત્તિ હોય તો સારામાં સારું ઉત્તમ પ્રકારનું ભોજન બનાવી શકાય, પણ ભૂખ તો લાગી હોય તો જ ખાઈ શકાય. શયનખંડો બનાવે 10-10 લાખ રૂપિયા ખર્ચીને ભવ્ય શયનખંડો થઈ શકે, પણ ઊંઘ તો આવતી હોય તો જ આવે, નહીંતર ન આવે. એટલે સુખ જેને આપણે ગણી છે ને એને એના અંગેના સાધનો ખરીદી શકાય સંપત્તિથી, પણ ત્યાં એની મર્યાદા પૂરી થઈ જાય. એથી પણ જરૂરી છે. એટલે સ્વાસ્થ્ય મળે, પછી સમજણ મળે, પછી સંપત્તિ મળે, અને પછી સુખ મળે. એવી હાર્દિક શુભેચ્છા, નૂતન વર્ષા અભિનંદન, હેપી ન્યૂ યર.